સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ગઈ હોય તેવું અનુમાન આંકડા પર જાણી શકાય છે। મંગળવારના રોજ સુરત શહેર અને જિલ્લામાં નજીવા કેસો નોંધવા પામ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 14 અને જિલ્લામાં 8 મળી કોરોનાના નવા માત્ર 22 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,057 થયો છે। સુરત શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 2,108 છે। સુરત શહેરમાંથી 61 અને જિલ્લામાંથી 26 મળી કુલ 87 દર્દી કોરોનાના માતાપિતા સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાના માતાપિતા દર્દીઓની સંખ્યા 1,39,877 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,072 છે, જેમાં સુરત સિટીમાં 1,11,066 કોરોના પોઝિટિવ કેસમાં 1,627ના મોત થવા પામે છે, જે સુરત જિલ્લામાં કુલ 31,991 કોરોના પોઝિટિવ કેસમાં 481ના મોત થયા છે। સુરત શહેરમાંથી 1,08,547 અને સુરત જિલ્લામાં 31,330 દર્દી કોરોના માતાપિતા સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।